આ તરફ મહીસાગરમાં આદિવાસી દાખલા માટે આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે બાળકોને સ્કૂલે મોકલવાના બંધ કર્યા બાદ હવે ખાનપુર તાલુકાની 10 થી વધુ શાળામાં એસએમસીના સભ્યો રાજીનામું આપતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। છેલ્લા 14 દિવસથી આદિવાસી દાખલો ન મળવાના વિરોધમાં વાલીઓએ બાળકોને અભ્યાસ માટે સ્કૂલે મોકલવાનું બંધ કર્યું છે, જેથી કેટલીક શાળામાં તો તાળા લાગેલા જોવા મળે છે। ખાનપુરની 128 પ્રાથમિક શાળામાં 12,000 થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પણ વિરોધના પગલે છેલ્લા 14 દિવસમાં જ 8,000 થી વધુ બાળકોની ગેરહાજરી જોવા મળી રહી છે। ત્યારે વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો હજુ માંગ ન સ્વીકારવામાં આવે તો ખાનપુરની તમામ શાળાઓમાં તબક્કાવાર રાજીનામા આપવામાં આવશે। એટલું જ નહીં, પણ પ્રાથમિક શાળા બાદ આગામી દિવસોમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પણ શાળામાં મોકલવાનું બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 18 તારીખથી શાળાઓની અંદર બાળકો આવતા બંધ કરી દીધા છે। અમને જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવતું નથી। 1 થી 8 ધોરણ સુધી સરકાર આદિવાસીની શિષ્યવૃત્તિ બાળકોને આપે છે, પણ દાખલા આપતી નથી। વાલીઓની વેદના એવી છે કે વાલી બિચારો શું કરે। હું પોતે MA BEd છું, આજે હું મજૂરી કરી રહ્યો છું। એટલે સરકારશ્રી એવું છે કે આદિવાસીઓને એમના હકોથી દૂર રાખીને મજૂરી વર્ગ પેદા કરવાનું કામ કરે છે। અમારા જે વર્ષોથી અમારા જે હક અધિકાર છે, અમારા જે દાખલાઓ છે, એ દાખલાઓ આજ દિન સુધી આપવામાં આવેલ નથી। અમારા આ અધિકારો મળતા નથી। એના માટે અમે સરકારને કોઈ જરૂર ઊભી નથી થતી કે અમે 10 દિવસથી બાળકોનો જે બહિષ્કાર કરેલો છે, તો આ બાબતે અમે એસએમસીના તમામ સભ્યો અમે આજે એસએમસી સમિતિમાંથી રાજીનામું આપીએ છીએ। સાહેબ, અમે જ્યાં સુધી એસટી નો દાખલો ના મળે ત્યાં સુધી અમે બાળકો કોઈ વાલી મોકલવા તૈયાર નથી। જ્યાં સુધી દાખલો ના મળે ત્યાં સુધી અમે સોરો મોકલવા નહીં। હા, અમે ગામમાં પણ ગયા હતા ને વાલીઓને પણ સમજાયું, છતાંય પર વાલીઓ ના પાડે છે કે જો સુધી અમને ના મળે પ્રમાણપત્ર ત્યાં સુધી અમે સત્તર બાળકો બંધ કરી દઈશું। છેલ્લા 10 દિવસથી એમના જાતિનો એક પ્રશ્ન છે, એના માટે આંદોલન કરી રહ્યા છે અને જ્યારે પણ આંદોલન શરૂઆત થઈ ત્યાર પછી બાળકો શાળાએ મોકલવાના બંધ કરી દીધા અને અહીંયાથી શિક્ષકો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો કે બાળકોને શાળાએ મોકલે, છતાં પણ એ લોકો મક્કમતાથી એવું કહી રહ્યા છે કે જાતિનો દાખલો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી લડત ચાલુ રહેશે। અને આજે સોમવારે પણ અહીંયા એસએમસી સભ્યો જે છે કમિટી અહીંયા આવી અને એમને અહીંયા રાજીનામું આપ્યું છે કે અમારે અહીંયા સ્કૂલે શાળામાં બાળકો મોકલવા પણ નથી અને અમારે કમિટી બનાવી પણ નથી અને બનવા પણ નહીં દઈએ, એવું અહીંયા રજૂઆત કરીને ગયા છે।